નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે માટે ગુરુ નાનક ચોક ખાતે સતત 17મા વર્ષે મિનરલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ટ્રસ્ટે અનોખી પહેલ કરીને શહેરને વર્ષોથી સ્વચ્છ રાખતી સફાઈ કામદાર વડીલ બહેનોના હસ્તે રિબિન કાપીને પરબનું લોકાર્પણ કરાવ્યું છે. ટ્રસ્ટના સંયોજક હરેશભાઈ ચૌધરી તથા શહેરના અગ્રણીઓએ બહેનોને શાલ, સાડી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. વ્યસ્ત વિસ્તારમાં મુસાફરોને ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આ સેવા વર્ષોથી ચાલુ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 17મા વર્ષે સૌ યુવાન દોસ્તોના સહયોગથી એક જે મિનરલ પાણીની પરબની શરૂઆત સદભાવનાના નામ સાથે જોડાયેલી છે. તો આજે આ પરબની શરૂઆત અહીંયા પાલનપુરને જે સ્વચ્છ રાખવાનું કામ વર્ષોથી કરી રહ્યા છે એવા સફાઈ કામદાર માતાઓના હસ્તે અહીંયા આજે એમનું સન્માન અને એમના હસ્તે રિબિન કપાઈ અને આ પરબની શરૂઆત કરી છે. આ પરબ આ પાલનપુરના મધ્ય એટલે પાલનપુરનું હાર્ટ કહેવાય એવા ગુરુ નાનક ચોકમાં અહીંયા વર્ષોથી કાર્યરત થાય છે. આ 17મું વર્ષ છે. દિવસના 4,500 થી 5,000 લોકો અહીંયા પાણી પીતા હોય છે અને શુદ્ધ એવું પાણી વટેમાર્ગો રાહદારીઓને ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારથી લોકો આવે છે એમને અહીંયા મળી રહે છે. પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી અમે તો માત્ર નિમિત્ત છીએ, એમના આશીર્વાદથી આ બધી કામગીરી થાય છે.